જય માતાજી મિત્રો, બધા જ મિત્રોનું સ્વાગત છે નવી જ વાર્તામાં। આજની વાર્તામાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર સિવાય જયપુરનું આ ગણેશ મંદિર પણ વિશ્વ પ્રસિદ્ધ છે। જાણો શું છે તેની વિશેષતા। મિત્રો, ભારતમાં ઘણા પ્રખ્યાત પ્રાચીન મંદિરો છે જે ભગવાન ગણેશને સમર્પિત છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો એકદંતના દર્શન કરવા અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આવે છે। પરંતુ જો ભારતમાં સ્થિત સૌથી પવિત્ર અને પ્રસિદ્ધ ગણેશ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવે તો સિદ્ધિવિનાયક મંદિરનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે। પરંતુ હું તમને બધા મિત્રોને જણાવી દઈએ કે સિદ્ધિવિનાયક સિવાય દેશના અન્ય ભાગોમાં પણ ઘણા વિશ્વ પ્રસિદ્ધ ગણેશ મંદિરો છે। દેશમાં એક મંદિર છે। આજે આપણે એવા જ એક પ્રખ્યાત ગણેશ મંદિર વિશે વાત કરીશું જે રાજસ્થાનના જયપુર શહેરમાં આવેલું છે, જે મોતી ડુંગરી ગણેશ મંદિર તરીકે ઓળખાય છે, જે ખૂબ જ પ્રખ્યાત અને પવિત્ર માનવામાં આવે છે। આજે આ વિડિયોમાં અમે તમને મોતી ડુંગરી ગણેશ મંદિર સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો ચાલો જાણીએ તેના પહેલા અમારા વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો। હવે આગળ, સૌપ્રથમ મોતી ડુંગરી ગણેશ મંદિરનો ઇતિહાસ। જો આપણે મોતી ડુંગરી ગણેશ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે તેનો ઇતિહાસ લગભગ 400 વર્ષ જૂનો છે, અને એવું પણ કહેવાય છે કે આ પવિત્ર અને પ્રસિદ્ધ મંદિરનું નિર્માણ વર્ષ 1761માં શેઠ જયરામ પલ્લીવાલની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું। તેમજ રાજસ્થાનના શ્રેષ્ઠ પથ્થરથી આ મંદિરનું નિર્માણ લગભગ 4 મહિનામાં પૂર્ણ થયું હતું। આ પ્રસિદ્ધ મંદિર ભક્તો અને કલાપ્રેમીઓ તેમજ પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવા માટે જયપુરના સૌથી આકર્ષક મંદિરોમાંનું એક છે। હવે જાણીએ શું છે મોતી ડુંગરી ગણેશ મંદિરની વાર્તા। મિત્રો, જો આપણે મોતી ડુંગરી ગણેશ મંદિરના વાર્તા વિશે વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે જો આપણે મોતી ડુંગરી ગણેશ મંદિરની વાર્તા વિશે વાત કરીએ તો આ મંદિરની વાર્તા ખૂબ જ રસપ્રદ છે। અહીં રહેતા વૃદ્ધ લોકો કહે છે કે એક વખત રાજા ભગવાન ગણેશની મૂર્તિ સાથે યાત્રા પરથી પરત ફરી રહ્યા હતા। તેણે નક્કી કર્યું કે જ્યાં તેની બળદગાડી રોકાશે ત્યાં તે ભગવાન ગણેશનું મંદિર બનાવશે, અને ગાડી ડુંગરી ટેકરીની તળેટીમાં રોકાઈ ગઈ। તેથી તરત જ રાજા અને શેઠ જયરામ પલ્લીવાલની દેખરેખ હેઠળ તે જ જગ્યાએ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, અને આજે પણ આ મંદિર સંપૂર્ણ દર્શનીયતા સાથે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। આ પવિત્ર મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે પહોંચે છે। મોતી ડુંગરી ગણેશ મંદિરનું દિવ્ય સ્થાપત્ય। મિત્રો, ગણેશજીનું મોતી ડુંગરી મંદિર તેના સુંદર દૃશ્ય અને મનોહર તેમજ આકર્ષક સ્થળ માટે પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે। ચાલો આ મંદિરના સ્થાપત્ય વિશે વાત કરીએ, જે ખૂબ જ સુંદર પ્રસ્તુતિ દર્શાવે છે। આ મંદિરમાં 3 ગુંબજ છે જે ભારતીય, ઇસ્લામિક અને પશ્ચિમી પ્રતીકોના સંયોજનનું પ્રતિનિધિત્વ કરે છે। આ મંદિર લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે। આ પ્રસિદ્ધ ગણેશ મંદિર પથ્થરની પેટર્ન પરના ઉત્તમ કામ માટે પણ જાણીતું છે। મોતી ડુંગરી ગણેશ મંદિર વિશે એવું પણ માનવામાં આવે છે કે તેનું નિર્માણ રાજસ્થાનના શ્રેષ્ઠ પથ્થરથી લગભગ 4 મહિનામાં પૂર્ણ થયું હતું। આ મંદિરનું સ્થાપત્ય પણ ભક્તોને ખૂબ આકર્ષે છે। મોતી ડુંગરી ગણેશ મંદિરનું મહત્વ અને જાણવા જેવી કેટલીક મહત્વની બાબતો। 1. મિત્રો, મોતી ડુંગરી મંદિર એ જયપુરના સૌથી મોટા ગણેશ મંદિરોમાંનું એક છે, અને દરરોજ હજારો લોકો આ મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરવા આવે છે। 2. ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર દરરોજ લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે। આંકડાઓની વાત કરીએ તો આંકડા મુજબ દર વર્ષે લગભગ 1.25 ભક્તો અહીં મંદિરમાં દર્શન કરવા આવે છે।
3 મંદિર પરિવાર દ્વારા અહીં દર બુધવારે એક મોટો મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ દિવસે મોટા ભાગના ભક્તો અહીં દર્શન માટે આવે છે. 4 મંદિર પરિસરમાં એક શિવલિંગ પણ છે જે મહાશિવરાત્રિની રાત્રે ખુલે છે, જેના કારણે મહાશિવરાત્રિના દિવસે અહીં લાંબી કતારો જોવા મળે છે. 5 મંદિરના દક્ષિણ ભાગમાં એક નાની ટેકરી પર લક્ષ્મી અને નારાયણને સમર્પિત મંદિર પણ છે, જેને બિરલા મંદિર નામ આપવામાં આવ્યું છે. મોતી ડુંગરી ગણેશ મંદિરની મુલાકાત લેવાનો સમય. મિત્રો, જો તમે મોતી ડુંગરી મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છો તો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે તમારે મંદિરની સંપૂર્ણ મુલાકાત માટે 2 થી 3 કલાકનો સમય ફાળવવો જોઈએ, જેથી કરીને તમે સારી રીતે મુસાફરી કરી શકો. મંદિરના ઉદ્ઘાટનની વાત કરીએ તો મોતી ડુંગરી મંદિર દરરોજ સવારે 5:00 થી 1:30 અને સાંજે 4:30 થી 9:30 સુધી ભક્તો માટે ખુલ્લું રહે છે. દરમિયાન તમે ગમે ત્યારે જઈને ભગવાન ગણેશના દર્શન કરી શકો છો. મોતી ડુંગરી ગણેશ મંદિરની પ્રવેશ ફી. મિત્રો, જો તમારે મોતી ડુંગરી મંદિરમાં પ્રવેશ કરવો હોય તો તમે કોઈપણ ફી વિના જઈ શકો છો, કારણ કે આ પ્રવેશ માટે ભક્તોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી. મોતી ડુંગરી ગણેશ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય. જો તમે જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે મોતી ડુંગરી ગણેશ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર અને ફેબ્રુઆરી મહિનાની વચ્ચે માનવામાં આવે છે, જે તમારી મુલાકાત માટે શ્રેષ્ઠ સમય છે. જો મિત્રો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય માતાજી, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.